દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને પકડી પાડ્યા છે। વરોડ ગામમાં મહાદેવના મંદિરમાં ચોરી કરવામાં આવી હતી। મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી ને જેને લઈને સીસીટીવીમાં આ ચોર છે તે કેદ થઈ ચૂક્યા હતા ને જેને આધારે પોલીસે કાર્યવાહી કરી અને હવે આખરે આ ચોર છે તે પકડાઈ ગયા છે। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી આ ચોરને પકડી પાડ્યા છે। વરોડ ગામમાં મહાદેવના મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, જે પ્રકારે દાહોદ પોલીસે ડ્રોનની મદદથી આ ચોરોને પકડી પાડ્યા છે, શું વિગતો? જી નેહા, જે થોડા સમય અગાઉ જે વરોડના જે મહાદેવ મંદિર ખાતે જે સોના ચાંદીના દાગીનાની જે 5 લાખ ઉપરાંતની ચોરી થઈ હતી ત્યારે જે દાહોદ જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેને જે મોટી સફળતા મળી છે। જે ડ્રોનના માધ્યમથી જે નવી ટેકનોલોજીના માધ્યમથી જે ચોરને છે તે ચોરને ઝડપી પાડવામાં જે ગુજરાત રાજ્યના જે હર્ષ સંઘવી છે તથા જે ડીજીપી છે તેમને જે ટ્વીટ કરીને દાહોદ જિલ્લા પોલીસ વડાને પણ શુભકામના આપી છે। બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આભાર।